જય જોગ. એ તમારે ચલો હવે આપણે વાતો નથી કરવી, ટેપ થશે બધું. ઓકે, કઈ વાંધો નહીં. યા, યા. ચાલો અસીમ જયકાર બોલાવો. ધર્મેશ હા, અસીમ જયકાર દાદા બોલાવો. ભગવાન અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ પ્રદીપ દાદા આવી ગયા છે. જય સચ્ચિદાનંદ પ્રદીપ દાદાજી. અનમ્યુટ કરો. પ્રદીપ દાદાજી અનમ્યુટ કરો. અનમ્યુટ કરો, અનમ્યુટ. કોઈ છે તમારી પાસે અનમ્યુટ કરનારું? ખ્યાલ છે. પ્રદીપભાઈ તમારે અનમ્યુટ કરાવવું પડશે કોઈ પાસે. કોઈ છે ત્યાં આગળ? હા, તેમને કહો અનમ્યુટ કરે.
Yeah. સચ્ચિદાનંદ. ઓ વિદ્યાબેન, ક્યાં કેટલા દિવસથી તમે નતા, ગુમ થઈ ગયા હતા? દાદા નેટવર્ક નતું ને એટલે ફોનમાં નતું આવતું નેટ. ઓ કેમ, ક્યાં ગુમ, નેટવર્ક ક્યાં ગઈ હતી? નેટવર્ક પૂરું થઈ ગયું હતું પણ મેં છે ને નેટ તો નોટબુક ને નેટ નતું. ઓકે ઓકે ઓકે, અસીમજી બોલાવો. વિદ્યાબેન. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ધર્મેશભાઈ. દાદા ભગવાન અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, થયું અમૃત થયું તમારું. શ્રીમંત બોલાવો પ્લીઝ. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવધાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસીમ. મંગલાણં ચ સવ્યેસીમ. પડમં હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. સાક્ષીબા. हे सच्चिदानंद, हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी सागर मुझे मेरे देखने आने की पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। વિદ્યાબેન.
हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। अब मुझे ऐसी शक्ति प्रदान कर मेरे ऊपर की दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम कृपा देना। जय सच्चिदानंद। विद्या बहन, हे दादा भगवान। विद्या बहन, हे दादा भगवान। हे दादा भगवान, हे हे दादा दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे, हम 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 हैं हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं के सच्चे, सच्चे, फिर भी हैं कच्चे, फिर भी फिर है भी है कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे काम अच्छे करेंगे अच्छे। अच्छे। मोनिका, जय सच्चिदानंद। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. मोनिका, जय सच्चिदानंद। हे हे दादा भगवान, आगे से मैं सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। यही सोचा। प्रदीप दादा, अभी हाँ जी तो पहले आपने इन लोगों ने लाइफ कंटिन्यूस होएगा, लेकिन अपना 3 गोल में एकदम ध्यान दे के मार्च करने का जो कुछ मुसीबत आए तब तो वो हो गया। तो अभी आ, दूसरा था कि माइंड बॉडी स्पीच, वो उसका ध्यान रखने का, क्योंकि वो अच्छा होगा तो अंतस्करण अच्छा होगा, तो बाहर का व्यवहार अच्छा होगा। तो उसमें से माइंड बॉडी मन वचन काया से तो पहले आ गया था बॉडी का, तो बॉडी में आया था खाने का। तो खाने का सबका वीकनेस था। तो लास्ट वीक है तो अभी आप होमवर्क क्या था, ये वीकेंड देखने का था कि खावा में खाने में क्या उन लोगों ने वो वीकनेस निकाला कि नहीं, और बाद में एक्सरसाइज भी ऐड करने का था। तो एक्सरसाइज करते नहीं करते, क्यों करते क्यों नहीं करते हैं, ठीक है, बराबर। ओके मोनिका। तो जय सच्चिदानंद। इस वीकेंड में मैंने जो भी मेरी थाली में खाना आया, मैंने चुपचाप खा लिया। पहले जब वो खाना दो का खा रही थी तो बीच में ऐसा आया मन में कि नहीं खाना है, बस हो गया, थाली रख देते हैं ऐसे। बट बाद में मैंने समझाया मन को, नहीं खाना है, हमने निश्चय किया है। तो मैंने वीकेंड में मम्मी को गुस्सा नहीं दिलाया और मैंने चुपचाप खा लिया। और मैंने प्रेयर भी की थी साथ में खाने से पहले, और शुद्धात्मा भगवान को भी नमस्कार किया था। तो मेरा मन भी नहीं भटका और उस खाने के प्रति कुछ भी अभाव नहीं हुआ इस बार। और एक्सरसाइज मैं वीक डेज में करती हूँ, वीकेंड में मैं आलस आ जाती है। वीक डेज में मैं क्यों करती हूँ, ताकि जो भी मैं निश्चय किया है वो पूरा हो जाए, और साथ ही वो एकदम एक्टिव फील होता है और थोड़ा पॉजिटिव वाइब देता है, इसलिए एक्सरसाइज करती हूँ। वीकेंड्स में नहीं करती हूँ क्योंकि मैं लेट उठती हूँ। ओके, तो आपने जो खाना जो नहीं पसंद था, कौन सा खाना खाया आपने? हाँ, वो एक गवार फली की एक सब्जी आती है, वो मुझे इतना पसंद नहीं था। फिर भी मम्मी ने थाली में डाला नहीं तो नहीं, मैंने आधा। वो अभी बोलने का नहीं, पसंद अभी पसंद है ही। उस यू टू हाँ मार्च फॉरवर्ड पसंद, डोंट पास ट्वेल्व मत करो। ओके, हाँ। अब पास पास बहुत ड्वेल कर रहे, प्लस यू मूव फॉरवर्ड। ओके, दूसरा। और पत्ता गोभी की सब्जी है, वो पसंद है मुझे, मैंने खा लिया। ओके, इताक्सिबा, एक्सरसाइज में लेजीनेस आता है। हाँ ओके, इताक्सिबा। हाँ जी सच्चिदानंद। इस वीकेंड में मैंने दाल खाई थी और खाने में मम्मी ने जितना दिया था वो सब कुछ खाया था।
और दाल अब मुझे पसंद है तो वो भी मैंने खाई थी कटोरी एक। और कौन सा दाल नहीं है? एक्सरसाइज। कौन सा दाल? हाँ, कौन सा दाल खाए आपको पसंद नहीं खाए आपने? दाल तुवेर की, वो जो हम तो दाल बनाते हैं ना, तुवेर राइस के की, साथ ओके, खाते नहीं, हैं, वो तुवेर दाल, तुवेर, ओके, तुवेर। वो तुवेर दाल की दाल। दाल दाल का प्रकार बहुत होता है, इसलिए पूछते हैं। तो अभी अभी बात नहीं करने का पसंद नहीं है। दाल, तुवेर की दाल हमको पसंद है, ऐसे मूव फॉरवर्ड, बोलो। हाँ, तुवेर की दाल मुझे पसंद है, तो वो मैंने खाई थी। और एक्सरसाइज में मुझे भी लेजीनेस आती है बहुत। ओके, तो अपनी कंपनी 50% चलती है, 50 का घाटा में चलती है, तो क्या फायदा क्या होगा? काव्या, दादा, इस वीकेंड में मेरे एक्सरसाइज तो की थी, और एक्स्ट्रा स्टडीज में मैंने लॉन्ग क्वेश्चन किए थे क्योंकि एग्जाम आ रही थी। और खाने में भी मैंने सब खा लिया था। चिट नहीं करती है? हाँ दादा, आज वो टिंडे की सब्जी बनी थी, मुझे नहीं पसंद थी, तो मैंने रोटी सिर्फ खाली, खा नहीं कुछ। अभी नहीं पसंद निकाल दो। एक ही शब्द है, जो टेबल पे आएगा मैं खाऊंगी, दैट इज इट। पसंद नहीं पसंद को मन को बोलने का ही नहीं। मैं खाऊंगा। ओके प्रदीप दादा, आपने सुना कि इन लोग का ये काव्या बेन का कंपनी बराबर चल रहा है। दिव्या बेन को मालूम नहीं क्या चल रहा है, तो अभी सुनेंगे हो। और मोनिका की कंपनी प्लस माइनस जीरो में चली गई, और हिताक्षी की जीरो में। तो एक कंपनी दूसरे कंपनी को साथ नहीं देगा तो टोटल कंपनी कैसे चलेगा प्रदीप दादा? हम्म। अच्छा, इन लोगों को ये सब बताना है। देखो, खाना क्या होता है, वो दादा भगवान ने बताया कि आपकी थाली में जो भी आता है वो आज आपको पसंद और नापसंद की कंप्लेन रहती है, लगता है, लेकिन ये आपने ही इनवाइट किया था, वो आज कुदरत ने आपको मिलाया है। दूसरा, हमें जो खाना पसंद नहीं है, तो व्यवहार से हमें उसके प्रति जितना भी थोड़ा है तो अपने खुद से बात करनी चाहिए कि भाई उसमें क्या गलत है, उसमें वो नहीं पसंद है तो क्यों नहीं पसंद है, उसमें क्या बुराई है, वो आपको पूछना चाहिए। और थोड़ा टेस्ट करके फिर बाद में, पहले टेस्ट करो, फिर बाद में उनकी मन की बात सुनो। तीसरी बात यह है कि दादा भगवान ने बताया कि जो हमारे शरीर के अंदर जिनकी जरूरत है, वो चीज हमको नापसंद ज्यादा होती है, लेकिन हमें ये पता नहीं है। तो ये हमें बात को थोड़ा समझने जैसा है। दूसरी बात कि जो खाना है, वो दादा भगवान ने बताया कि उनके प्रति जो भी वो नेगेटिविटी होती है, या वो कुछ भी मुंह बिगाड़ता है, कुछ भी नेगेटिव व्यवहार होता है, तो इससे पहले देव लोग नाराज हो जाते हैं। तो हमें ये नहीं करना है, हमें नहीं पसंद है तो छोड़ दो धीरे से, लेकिन फिर आगे प्रोग्रेस करना है, तो हमें दादा ने बताए हुए रास्ते पे चलना चाहिए कि भाई ये बहुत अच्छी चीज है और बहुत तंदुरुस्ती के लिए अच्छी है, वो खाने जैसी है, एक बार खा के तो देखो। ऐसा करके अपने को, ये नेगेटिविटी जो हमारे अंदर है जो वस्तु के प्रति, उसको हमें उड़ाना है। उसमें हमें ये पुरुषार्थ करने जैसी चीज दादा भगवान ने बताई है। तो तीसरी बात है, अगर आप खाना नहीं खाओगे या उनके प्रति जो कुछ भी नेगेटिव व्यवहार होता है,
जैसे मुंह बिगड़ता है, कुछ वाणी निकलती है, तो बनाने वाले को गलत लगता है, उनको दुख होता है। तो वो बहुत बड़ी गलती है, वो हमें समझना चाहिए। तो हमें जो दादा भगवान के मार्ग में हमें आगे बढ़ना है, तो दादा जैसा हम कभी हो सकते हैं कि दादा की हर बात पहले हमें सुननी चाहिए और फिर बाद में समझनी चाहिए कि दादा भगवान ये क्यों ऐसा कहते हैं। क्योंकि उन्होंने उनका जीवन में किसी को पता नहीं चला कि मुझे क्या पसंद है क्या ना पसंद है। और हमारी वीकनेस ऐसी हो गई है कि हमें ये अच्छा पसंद है तो मम्मी बनाती है, ज्यादा खा लेते हैं। ये ना पसंद है तो हम उसे छोड़ देते हैं, वो मैं नहीं देती। लेकिन वस्तु के प्रति जो नेगेटिविटी है वो हमें निकाल देनी चाहिए। ये पुरुषार्थ उसको कहा जाता है। और ये जो सब्जी है वो वैसे तो नेचुरल बनी हुई है, और हर एक के अंदर कुछ वो हमेशा प्रोटीन बोलो, विटामिन बोलो, आयरन बोलो, जो कुछ भी बोलो, जो उनका जो स्टडी करते हैं, तो हमें पता चलेगा कि ये चीज के अंदर कुछ न कुछ हमारे फायदे के लिए ही है। आप समझे ना। तो हमारी जो समझ है वो समझ को हमें आगे डेवलप करने का है। जो हमारी समझ कोई भी चीज के प्रति हमारी समझ सही होती जाएगी, उसके बारे में दादा भगवान ने बहुत सारी चीजें बताई है कि करेला है वो उससे क्या फायदा होता है, गुआर फली से क्या होता है, तो और कौन सी सब्जी ऐसी होती है जो हमारे बॉडी के लिए थोड़ा नेगेटिव भी होता है। लेकिन फिर भी ये हमें जान के रखना है। और हमारा जो ध्येय है वो ध्येय के लिए हमारा बॉडी अच्छा होना चाहिए, मतलब फिटनेस और तंदुरुस्ती जो बोलते हैं। जो हम अच्छी तरह से सोच समझ के साथ खाना नहीं खाएंगे और हमारी मर्जी के हिसाब से करेंगे, तो वो टेम्पररी फायदा मिलेगा, लेकिन आगे जाते जाते बहुत नुकसान है, बहुत नुकसान है। क्योंकि समझो अगर आप ये खाना नहीं खाते हो, किसी के यहाँ जाने का हुआ और यही सब्जी आपके पास आई, तो आप क्या करोगे। तो समझ में आया ना। तो ये कुदरत में हमने ही इनवाइट किया है, बस ये गुआर फली हो, पत्ता गोभी हो, जो कुछ भी हो, भिंडी हो, वो हमने इनवाइट किया है। लेकिन आज हमारी तंदुरुस्ती के लिए उसको कैसे सॉल्व किया जाए। जैसे कोई चीज ऐसी है जो हमारी तंदुरुस्ती के लिए अच्छी नहीं है, तो उनको कैसे उनके साथ व्यवहार किया जाए, वो समझने जैसा है। दूसरी बात जो एक्सरसाइज की है, वो एक्सरसाइज वो कौन से टाइम में करना चाहिए, कि वो सुबह में जल्दी उठ के करने जैसी चीज है। अगर आप शाम को भी कर सकते हो, लेकिन जितना हमारा बॉडी में जितनी तंदुरुस्ती होगी, फ्रेशनेस फ्रेश होंगे, तो हम काम कर पाएंगे, हम पढ़ पाएंगे, हम खेल सकते हैं, हम कुछ अच्छे अच्छे काम भी कर सकते, किसी को हेल्प भी कर सकते हैं। लेकिन जो हम खुद ही हमारा बॉडी वीक होगा तो हम खुद को नहीं संभाल पाएंगे, हमारा जीवन बोझ रूप हो जाएगा, और साथ साथ में दूसरे को भी हमारे निमित्त से तकलीफ होगी, हम किसी का प्रेम नहीं पा सकेंगे। तो इसीलिए हमें बॉडी का ध्यान रखने की बहुत जरूरत है। तो ये पढ़ाई में, धर्म में, हर जगह पे बॉडी फिटनेस जो है वो बहुत काम की चीज है। क्योंकि बॉडी ये साधन है, वो ऐसा इंस्ट्रूमेंट है, इससे हम हर बहुत सारे काम कर सकते हैं। तो ये खाने का और एक्सरसाइज, और तीसरा जो है डिसिप्लिन, वो बहुत बड़ी चीज है। मैं आप लोगों को ऐसा पूछता हूँ कि आप शायद ये चीज करते ही होंगे, लेकिन दादा भगवान कैसे थे, तो कि उनकी ये उम्र के हिसाब से भी वो अपने हर शेड्यूल में बहुत सिंसियर थे। जैसे इतने बजे रात को सो जाना, रात को इतना बजे उठ के महात्माओं की विधि करना, फिर सुबह जल्दी उठना, फिर महात्मा आने से पहले तैयार बैठना, सब तैयार हो जाना,
ये सब पूरा शेड्यूल उनका इतना परफेक्ट रहता था कि हमें लगेगा कि उसमें से सीखने जैसा है। हमें सुबह उठते हैं तो शाम तक कितने बजे सो जाना चाहिए, कितने बजे उठना चाहिए, और हमारी क्या जिम्मेदारी है। आई एम ए रिस्पॉन्सिबल। तो हेल्थ, फूड और एजुकेशन, वो सब, और रिलीजियस, सब बारे में हमारा शेड्यूल होना चाहिए कि भाई इतने बजे सो जाना है, इतने बजे उठना है। अगर शायद कुछ संजोग आगे पीछे हो गया वो अलग बात है, लेकिन सुबह उठ के मुझे शाम तक क्या काम करना है, वो हमें उसका पूरा प्लानिंग करना चाहिए। फिर बाद में कुदरत हमें कहाँ कहाँ यारी नहीं देती है और उसका क्या कारण है, तो हम ये ढूंढ सकते हैं और उसका सॉल्यूशन ला सकते हैं। हम खुद स्टूडेंट हैं और हम खुद को टीचर बन के जीना है। तो ये जो हम हमारे जीवन में ये सब सिस्टम आ जाएगी, तो मैं मानता हूँ कि किसी को वो आपको डांटने का या वो कंप्लेन या वो कंफ्यूज होने का कोई संजोग नहीं आएगा ज्यादातर, क्योंकि हम इंसान हैं, हमारे पास बुद्धि है, हमारे पास सब सुविधा है। तो हमें हर रोज ये भी चार्ट प्लानिंग करना, आज मैंने क्या सीखा, आज मेरे जीवन में मैंने क्या अच्छा किया, मेरा जीवन में मैंने किसको हेल्प किया, मैंने किसी का दर्द समझा, मैं आज मेरा जीवन कैसे मैंने जिया है। वो सभी जबी जबी जितनी समझ है, वो समझ का हमें फायदा उठाना है और हमें डेवलप होना है। और हमारा मन वचन काया का जो हमें जो चोला मिला है, तो उसको ऐसा सही ढंग से हमें उसका उपयोग करना चाहिए, जैसे अंतस्करण हो, मन हो, बुद्धि हो, हमारी बॉडी हो उसका। इसीलिए दादा भगवान ने बताया कि मेरे मन वचन काया से किसी भी जीव को दुख ना हो। लेकिन फिर भी हम कलयुग के हैं। समझो, अगर मेरी ही बात आपको बता दूं कि अगर जो जागृति नहीं रहती है, अगर जो किसी ने कुछ बोल दिया, तो उस समय हमारी जो अंदर पड़ी हुई वीकनेस है वो फिर बाहर निकलती है और सामने वाले को बहुत दुख होता है। फिर बाद में ये प्रतिक्रमण करने से भी अपने को बहुत टाइम लगता है। तो हमें हमारी वीकनेस जब भी निकले तो उसका पूरा समाधान करना चाहिए। फिर उठने की वीकनेस हो, खाने में वीकनेस हो, सोचने में वीकनेस हो, स्पीच में हो, बिहेवियर में हो, कहीं भी किसी भी प्रकार की वीकनेस हो, वो वीकनेस को हमें सपोर्ट नहीं करना है। वो दादा भगवान ने बताया है। वीकनेस कलयुग में हम आए हैं, वीकनेस तो ज्यादा कम हो सकती है, लेकिन उसको सपोर्ट नहीं करना चाहिए। ये हमारा पुरुषार्थ है, ये हमारा धर्म है, ये हमारा ज्ञान है, ये हमारी रिस्पॉन्सिबिलिटी है। उसके पर हमारा फ्यूचर उसमें टिका हुआ है, उसका परिणाम आता है। जैसे एग्जाम में आप गलत लिखोगे, 50% अच्छा लिखोगे, 50% रॉन्ग लिखोगे, तो ऐसा ही रिजल्ट आएगा। और 100% लिखा होगा तो ऐसा रिजल्ट आएगा। तो ये माइंड, स्पीच एंड बॉडी है, वो हम सबके साथ खाना, एक्सरसाइज, स्टूडेंट्स, फैमिली, पड़ोसी, सबके साथ हम जुड़े हुए हैं। तो हमारा जीवन में हम जितनी कुछ भी छोटी मोटी गलती या कमजोरियां होगी, तो सबका पेमेंट चुकाना ही पड़ेगा। तो हमें दादा को प्रार्थना करना है और सुबह शाम मुझे तो ऐसा ही लगता है कि अपनी गलतियों को ढूंढने की प्रैक्टिस करनी चाहिए। जैसे हमें टीचर सिखाते थे कि अगर आज आपने जो पढ़ाई किया तो आपको कितना याद रहा और कितनी गलती हुई, वो एक बार फिर लिख दो और फिर चेक कर लो। और दूसरे को हम चेक करवाते थे। इसी तरह हमें खुद हमारा टीचर बनना है और हम खुद को स्टूडेंट रहना है, और दोनों रोल करके हमारा जीवन में आगे बढ़ने जैसा है। क्योंकि आज का समय ऐसा है कि कोई भी गलती करो, कुछ भी करो, खाने के बारे में हो, रूटीन लाइफ में हो, आपको कोई कुछ बोलने वाला नहीं है। वो सबसे बड़ी मुसीबत है, ये बहुत बड़ी गलती हो रही है। क्योंकि आज कोई बताता है तो उनको अच्छा नहीं लगता है,
हमारे समय जब आज से 50 20 25 40 50 साल पहले हमारी गलतियों को कोई टॉलरेट नहीं करते थे, ऑन दी स्पॉट पनिशमेंट मिलता था। लेकिन आज अगर जो कोई गलती बताता भी है, मदर फादर हो, टीचर कोई भी हो, तो उनको पसंद नहीं आता है, क्योंकि आज विपरीतता इंसान में बढ़ती जा रही है। लेकिन ये हमारा आगे जाते समय में हमारा बहुत नुकसान होने वाला है। इसीलिए हमें प्रार्थना करनी चाहिए। दादा भगवान ने खुद ने बताया कि अगर कोई मेरी गलती मुझे बताता है तो मैं खुश हूँ। क्यों? क्योंकि जो गलती मुझे नहीं दिखती थी, वो गलती आज उन्होंने बताया, तो उनका उपकार मानना चाहिए, उसको मुझे चाय पिलानी चाहिए। लेकिन ये दादा भगवान का विजन था, और ये विजन जब हमारा हो जाएगा कि अगर कोई मुझे गलती दिखाता है तो उसका उपकार मानना चाहिए, तो हमारी प्रगति बहुत होगी, बहुत होगी। प्रदीप दादा, क्योंकि खुद की ये गलती खुद को करना बहुत मुश्किल है। ये छोटी को पूछेगा, कोई गलती दिखाते तो क्या होता है आपको? और ये वीकेंड में कितना झगड़ा किया? सैटरडे संडे मोनिका दीदी के साथ दो दो बार झगड़ा हुआ, पर आज नहीं हुआ। नहीं समझना, तुम मोनिका क्या बोलती है? करता है दादा, उसका आज सैटरडे और संडे मेरे साथ दो दो बार झगड़ा हुआ, बट आज नहीं हुआ क्योंकि कल उसका तमिल एग्जाम है, इसलिए वो आशीर्वाद लेने के लिए आज चुप है। दादा, मैंने मोनिका दीदी से आशीर्वाद लिया था, पर उसने मुझे नहीं दिया। मैंने दिया था दादा। नहीं दिया था दादा, वो कह रही है कि चली जाओ, मुझे गुस्सा मत दिलाओ। क्षमा ओके, करने वाला तो बहुत अभी बड़ा होता है, लेकिन मैं कभी कभी किसी लोगों को क्षमा नहीं कर पाता हूँ, लेकिन ये वीकनेस है। इसलिए किसी को क्षमा करना वो बहुत बड़ी शक्ति होती है। लेकिन हमें ये वीकनेस को निकालना है, तो दादा के पास प्रार्थना करना कि कोई कुछ भी कर जावे, लेकिन मुझे उनको क्षमा करना है। इसीलिए श्रीमद राजचंद्र जी करके हो गए, वो ज्ञानी पुरुष थे। उन्होंने उनके मन उनको जो आश्रम और टेम्पल है, उसमें वो गेट के ऊपर बहुत बड़ा लिखा हुआ है एक सेंटेंस, क्षमा ये मोक्ष का भव्य दरवाजा है। क्षमा ये मोक्षનો ભવ્ય દરવાજો છે। तो अपने को ये वीकनेस जब भी दिखे तो उनके प्रतिपक्षी में से सामने हमें पुरुषार्थ करना चाहिए, तो धीरे धीरे एक दिन ये वीकनेस चली जाएगी। हाँ। ओके। ओके, देखो अभी दूसरा एक याद हमको आया कि खाना टेस्ट के लिए नहीं खाने का है, खाना एज अ मेडिसिन खाने का है। टेस्ट कौन सा लेने का है? 6 गुण का ही लेने का चाहता, दूसरा कुछ नहीं लेने का। ओके, सो ओके, तो कल ये वीक लेट अस पुट डिसिप्लिन। प्रदीप दादा ने बोला दोनों खाने में, एक्सरसाइज। ओके, हाँ। सब पास हो जाएगा तो विल गो टू अनदर टॉपिक। ओके, बट अभी हाँ। सबको पास होने का है डिसिप्लिन करके। ओके, और छोटी कैसा, तमिल कैसा गया? 100 आउट ऑफ 100? नहीं दादा, कल लिखने वाली हूँ। पीछे कब? जाओ। क्या है? कल है एग्जाम तमिल का, इसलिए आज वो एकदम झगड़ा नहीं किया मेरे साथ। आज मैंने इंग्लिश लिखा था दादा। अच्छा, तो देखो छोटी, झगड़ा करेगा तो वेस्ट ऑफ एनर्जी, वेस्ट ऑफ स्टडीज, सब चला जाएगा दिमाग में से। और हाँ उपकार दादा। मानना क्या? प्रदीप दादा ने बोला उपकार मानना, थैंक यू मोनिका दीदी फॉर फाइंडिंग माय वीकनेस, माय फॉल्ट। कभी कर बोल सकता है कोई? है वेरी डिफिकल्ट टू, और बहुत डिफिकल्ट होता है प्रदीप दादा बोलने का कि थैंक यू आपने मेरे मिस्टेक बताया। वो तो बहुत डिफिकल्ट होता है बोलने में प्रदीप दादा। हम्म, ये तो ये क्या होता है कि जब हमें पता चलता है कि ये वीकनेस कोई दिखाता है, तो हमारा क्या फायदा है। दिखाने वाले से ज्यादा फायदा हमें होता है। उनकी जब वो वैल्यू समझ में आती है ना, तभी वो उनको थैंक्स बोल सकता है।
क्योंकि जब तक उनको पता नहीं होगा कि मेरा फायदा इसमें ज्यादा है, तब तक उनको ऐसा ही लगेगा कि वो मेरी गलती दिखाता तो उसमें तो गलती है ही ना, तो उनकी तो दिखा देंगे। क्योंकि क्योंकि आजकल जो बुद्धि है ना, वो ऐसे विपरीत हो गई है, वो दादा भगवान ने बताया। इसीलिए आज कोई चीज एक्सेप्ट नहीं होती है। और मुझे भी ये वीकनेस मेरे में भी है, लेकिन ज्यादा तक अंदर रहता है कि तैयारी वहां तक रखी है कि अगर कोई मुझे गलती दिखावे नहीं, तो 1000 आदमी के बीच में एक चांटा भी लगा दे ना, तो मेरे स्थिरता रहनी चाहिए, क्योंकि मुझे टेस्टेड होना है, मुझे परफेक्ट होना है। आप समझे ना? तो वो अंदर की ऐसी तैयारी है, लेकिन बाहर अभी ऐसे संजोग, मेरी शक्ति खुली नहीं हुई है, लेकिन मैं तैयार हर तरफ से हूँ, अंदर से। आप समझ में आया ना? तो हमें दूसरों की गलती दिखाना नहीं है, लेकिन खुद की गलती कोई दिखावे, दिखावे अपनी खुद की, कोई दिखावे तो उनको अपने थैंक्स बोलना चाहिए, और हमारे पास कुछ है तो उसको गिफ्ट भी दे देनी चाहिए। मालूम पड़ गया सबको? ओके, तो छोटी गुड लक टुमारो। और दूसरा कि आप लोग सोचते हो कि इन लोग दादा लोग सब हमको बहुत एडवाइस देता है, और देखो ये हेल्थ एक्सरसाइज, वी हैव द सेम प्रॉब्लम। ओके, वी हैव टू ईट एवरीथिंग, हमको जो आता है खाना होता है, और सुबह उठ के हमको भी एक्सरसाइज करना पड़ता है। ओके, और अभी तो इतना रूटीन हो गया है कि जो खाना आता है खाए क्या, सुबह उठ के एक्सरसाइज करते हैं, रूटीन हो गया। तो आपका भी ऐसा रूटीन हो जाएगा। सो प्लीज रिमेम्बर कि हम एडवाइस देता है, पर ये सब हमको भी लागू पड़ता है। ओके, सो डोंट डोंट फील बैड छोटी। ओके, हाँ दादा। ये सबको मालूम पड़ता है, अप्लाई होता है, हमको, तुमको, इसको, पायल मासी को, सबको। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય કાવ્ય, આજે બહુ ડાય થઈને આવી છે, કેમ એવું થયું? હે? જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद प्रदीप दादा, जय सच्चिदानंद रजनी दादा। विद्याबेन, मालूम पड़ गया ना अभी कल से होमवर्क हो गई? ओके, પ્રિયવાંથી હવે આપણે પાયલ માસી નો પદ સાંભળીશું। ओके એમને હોમવર્ક આપેલું, એ પછી હું આવું પછી આપણે ચેક કરશું હોમવર્ક કર્યું કે નહીં। ओके। જય हाँ સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। હાર્दिक हाँ ભાઈ છે? ઓકે, हाँ। ઓકે પાયલબેન। વેલબન, યુ કેન સ્ટાર્ટ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। शुद्धात्माना स्वपरदर्शन माणे कटारी नित्ये पूनम। शुद्धात्माना स्वपरदर्शन माणे कटारी नित्ये पूनम। ठंडक आणे सूरज किरण ज्ञानी ने हर पल गुरु पूनम। ठंडक आणे सूरज किरण ज्ञानी ने हर पल गुरु पूनम। शुद्धात्माना स्वपरदर्शन माणे कटारी नित्ये पूनम। आत्मा प्रतिष्ठित सद्गुरु तर्पण दिव्य चक्षुए अनासक्त अर्पण। बिंदु संयुक्तम
ઓંકારનું લક્ષ પ્રત્યક્ષ કલ્પવૃક્ષ મોક્ષાર્થી આતમ શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક કટારી નિત્યે પૂનમ કાજળ કાળા અજ્ઞાન કરમની જ્ઞાની સદગુરુ અજવાળે પૂનમ ગુરુ પૂર્ણિમા નિરાગી નિર્મળ શુદ્ધાત્મા તેજામૃત ટપકે જર્જર શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક કટારી નિત્યે પૂનમ દાદાના શરણ પાવન પગરણ ગુરુ પૂર્ણિમા ઉજવું હરદમ નિરીક્ષક આશા શુદ્ધ જ્ઞાન ઈચ્છ સંયોગી પૂનમ પર્યંત શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક કટારી નિત્યે પૂનમ અહુનિશ જાગૃત જ્ઞાની કુંજન માણેક કટારી સોહમ પૂનમ આત્મા જેઠારે अपना स्वजन प्रत्यक्षा ज्ञानी ज शीतल पूनम शुद्धात्माना स्वपर दर्शन माणेक कटारी नित्ये पूनम ठंडक आणे सूरज किरण ज्ञानी ने हर पल गुरु पूनम जय सच्चिदानंद जय सच्चिदानंद પ્રદીપનજી હાજી. આપણે બિંદુ સંયુક્તમ ઓમકારનું લક્ષ પ્રત્યક્ષ કલ્પવૃક્ષ મોક્ષાર્થી આત્મ એટલે આત્માની હાજરી જેવી કલ્પના કરે ને એટલે હમ પોતે કલ્પવૃક્ષ કહેવાય. એટલે કે આત્માની આ બોડીમાં ચેતન છે નહીં, હમ ખ્યાલ આવ્યો? પણ આત્માની હાજરીથી જેવું કલ્પે ને તેવો થઈ જાય. કેવો થઈ જાય? એ કલ્પવૃક્ષ એટલે આખું જે આખું ઊભું થયું છે ને મન વચન કાયા, હમ એ ભ્રાંતિથી આખું ઊભું થયું. શું થયું? ભ્રાંતિથી ઊભું થયું છે. હા, એટલે કે સાદી પ્રકારની પર દબાણ આવ્યું. હમ હવે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ, પણ એમાંથી જો છુટકારો કેવી રીતે થાય? તો કે જ્ઞાની પુરુષે પાસેથી આપણને પોતાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે હું કોણ છું, અને હમ જો એ પોતે શુદ્ધાત્મામાં રહે તો અશરીરી દશા કહેવાય. શું હમ કહેવાય? અશરીરી દશા. એટલે પછી અશરીરી દશા. જેટલું એ પોતે શુદ્ધાત્મામાં રહે એટલું એનું પોતાનું સુખ ખુલ્લું થતું જાય, અનુભવમાં આવતું જાય, જેને હમ મુક્તિનો અનુભવ કહેવાય. શું કહેવાય? એમ કરતું મુક્તિનો. કરતું પૂનમ સુધી જાય. કારણ કે અત્યારે જ્ઞાન આપ્યા પછી બીજ થઈ છે, હવે બીજની પૂનમ કરવી હોય તો 5 આજ્ઞાને શુદ્ધાત્મામાં રહેવું પડે. એ પોતાનામાં શુદ્ધાત્મામાં રહેવું અને આજ્ઞા પાડવી, એમાં કોઈ સંયોગોની જરૂર નથી. બાકી આ મન વચન કાયાને બધી જ જે વસ્તુ છે આખી બધી વ્યવસ્થિત એટલે ઇફેક્ટ છે. શું છે? વ્યવસ્થિત ઇફેક્ટ છે. હા, ઇફેક્ટ છે અને ફરજિયાત છે. Effect. એમાં કોઈનાથી ફરજિયાત કશું છે. થતું નથી. એટલે હમ આપણને આ બધી આ કવિરાજે બધું પદમાં લખ્યું છે હમ એ એક એક શબ્દો એમણે જે દાદાની કૃપાથી લખાયા છે એમાંથી હું સાર રૂપે અમુક વાત કરતો હોઉં છું કે આપણે આજે કેવી રીતે દાદાની જે પૂનમ થઈ
જે એમને અંદર 360 ડિગ્રી ભગવાન પ્રગટ થયા અને બહાર 356 માં રહ્યા, તો આપણે હવે આ બીજની પૂનમ કેવી રીતે થાય? એ પુરુષાર્થ જો આપણને ખબર પડે, એ રસ્તો આપણને મળે, તો આપણને આ પદનો આખો સાર અનુભવમાં આવે. શું આવે? બરાબર. હવે જ્યાં સુધી આ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી એને કોઈ પૂનમની આશા રાખવાની નહીં. કારણ કે ભ્રાંતિ જવી જોઈએ. શું જવી જોઈએ? ભ્રાંતિ જવી જોઈએ. હા, તો કે અજ્ઞાન કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, એને રાઈટ બિલીફ થવી જોઈએ. શું થવી જોઈએ? રિલેટિવ થવું જોઈએ અને રિયલ. એ બેની વચ્ચેની જે ડિમાર્કેશન લાઈન છે, શું છે? ડિમાર્કેશન લાઈન. હા, હવે આપણા બધા મહાત્માઓના હાથમાં પુરુષાર્થ ધર્મ આવ્યો છે. પુરુષ એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું. અને એ પુરુષાર્થ ધર્મ કેવી રીતે છે? તો કે શુદ્ધાત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે. એટલે કે જોવું જાણવું. બરાબર. હવે આ દાદાની જે દશા લખી છે બધી, કે એમનું પાવન પગરણ છે, આ છે, એમને નિત્ય પૂનમ રહે છે, તો એ કેવી રીતે થયું હશે? તો કે પોતે પોતા 5 આજ્ઞા એમને વર્તતી દીધી. હવે આપણે 5 આજ્ઞાનો પુરુષાર્થ આપણને મળ્યો છે, તો આપણે જેટલો પુરુષાર્થ કરતા જઈશું એટલું આપણને એમના જેવું સુખ ઉભરાશે. આ મનુષ્ય જીવનનો હેતુ આટલો જ છે. પહેલો હેતુ હું કોણ છું તે જાણવું, અને બીજો હેતુ જેને હું કોણ છું એ જાણ્યા પછી જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલવું, તો મોક્ષ થાય. અને પોતાના પ્રમાણે ચાલે તો સંસારમાં ભટકવાનું થાય. હવે નક્કી દરેકે પોતાની જાતે કરવાનું છે. પોતાની ગુરુ પૂનમ એટલે સંપૂર્ણ નિરાવરણ દશા. આત્મા ઉપરથી બધા આવરણ ખસી જાય. જેમ ચંદ્રમા ઉપરથી બીજ તીજનું આપણે જે રૂપક દેખાડે છે, આપણે જે આકાશમાં દેખાય છે, એવી જ રીતનું અહીંયાથી બીજમાંથી તીજ ચોથ પૂનમ પુરુષાર્થથી થાય તો ફૂલ પ્રકાશ થાય, એને કેવળ જ્ઞાન કહેવાય. પણ આ કાળમાં દાદા ભગવાનને જગત કલ્યાણની ભાવનાને કારણે 4 ડિગ્રી કાચું પડી ગયું. પણ ભાવના શેની હતી? જગત કલ્યાણની. એટલે એમને મૂર્ત પરમાત્મા કહેવાય. શું કહેવાય? મૂર્ત પરમાત્મા કહેવાય. હા, જ્ઞાની પુરુષ એટલે બહુ મોટી વસ્તુ છે. એ હોતા જ નથી. આ તો જ્યારે કુદરતમાં બન્યું તો આપણને આ વસ્તુ બધી પ્રાપ્ત થઈ છે, તો આપણે આપણી પૂનમ કરી લેવાની જરૂર છે. એ રસ્તો જાણવો જોઈએ. શું જાણવો જોઈએ? હવે એ પૂનમ કેવી રીતે થાય? તો કે સમજો કે તમે ત્રિમંત્રો બોલતા હોય કે હું બોલતો હોઉં નમો હરિયંતાણમ, તો તે વખતે આ બોલનારો જે છે એને હું મારા પ્રજ્ઞાના પ્રકાશમાં જોતો હોઉં. ખ્યાલ આવ્યો? આજે જો મને આ તમારી સાથે વાત કરું છું તો તમારામાં શુદ્ધાત્મા દેખાય ખરા? ના દેખાય. અને બીજું કે આ વાણીથી જુદો છું, દેહથી જુદો છું એવી જાગૃતિ હજુ રહેતી નથી. ખ્યાલ આવ્યો? એટલે એ અજવાળું હજુ એ પુરુષાર્થનો ભાગ કાચો છે, એટલે અજવાળું ફૂલ થતું નથી. ભલે ગમે એટલો સત્સંગ થતો હોય, પણ એ વાણી પ્રત્યેનું જે માલિકી ભાવ, દેહ પ્રત્યેનો જે માલિકી ભાવ છે, એ માલિકી ભાવ તૂટી ગયો છે, પણ હજુ ડિસ્ચાર્જ વાળો જતો નથી. ખ્યાલ આવ્યો? માલિકી ભાવ ઓનરશિપ. જેમ આજે કોઈ એમ કે આપણે જમવા બેઠા હોય અને કોઈ કઈ ગાડી એવડી વાત કરે તો પછીથી આ પ્રદીપભાઈ ગુસ્સે થઈ જાય
એ જાગૃતિ હોય તો થાય કે જાગૃતિ ના હોય તો થાય? જાગૃતિ ના હોય તો થાય, ગુસ્સે થઈ જાય. હા, અને જાગૃતિ ના હોય તો કેટલી મિનિટ સુધી ચાલે? બહુ જ્યારે મિનિટો. જાગૃતિ હોય ત્યારે ટાળવું પડે. એટલે આખો આપણે આ રસ્તો, આપણે જાગૃતિનો માર્ગ, આપણે જે દાદાએ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે ને એ આપણને આપ્યો છે. એટલે તે વખતે આપણે ફાઇલ આવી, ટેબલ પર કોઈ બોલતું હોય તો ફાઇલ આવી, એનો સંભાવ્ય નિકાલ કરી, આજ્ઞાનો અભ્યાસ કર્યો નથી, માટે પ્રદીપભાઈને ગુસ્સે થવું પડ્યું. જો આજ્ઞાનો અભ્યાસ હોત તો આજ્ઞા હાજર થાત, અને આજ્ઞા ચૂક્યા માટે પ્રતિક્રમણનું લફડું ઊભું થયું. શું થયું? નહીં તો ત્યાં ત્યાં બધો ઉકેલ આવી જાય હતો. એવું આપણા જીવનમાં ડગલે ને પગલે આ અજાગૃતિ એ પૂનમ થવા દેતી નથી. શું થવા દેતી નથી? અજાગૃતિ પૂનમ થવા દેતી નથી. શું કયો? મોહ કયો? ચારિત્રનો. આ જ્ઞાન મળ્યા પછી હવે જે મોહ રહ્યો તે ચારિત્ર મોહ રહ્યો, અને ચારિત્ર મોહ નવું બીજ નાખતું નથી, પણ જે બધો ભરેલો માલ નીકળે છે એ ચારિત્ર મોહ છે. એ ચારિત્ર મોહ ઉપરનો ઉપયોગ જાગૃતિ હોય તો એ ચારિત્ર મોહ ખરતો જાય, એટલે ચોખ્ખો થતો જાય, અને ચોખ્ખો થતો જાય એટલે સમાધિ સુખ ઉત્પન્ન થાય, અને આમ થતું થતું કેવળ જ્ઞાન થાય. જ્યારે સંપૂર્ણ ચારિત્ર મોહ જતો રહે ત્યારે કેવળ જ્ઞાન થાય. એને પૂનમ કહી. તમે સમજ્યા? એટલે આપણે બેન શું કરવા જેવું છે? મને લાગે છે કે આપણને ઘણા બધી રીતે કવિરાજ હો કે દાદા પણ ઘણા બધા શબ્દો બોલ્યા હોય તો આપણને એક સ્વાભાવિક છે કે બધું એનો અર્થ અને બધું સમજવાનો વિચાર આવે, અને આવવો જ જોઈએ. શું કહું છું? આવે અને આવવો જ જોઈએ. એ નથી રોંગ, એ નથી રોંગ, ખોટું નથી. પણ મને મારા પુરુષાર્થમાં કેવી રીતે હું પૂનમ સુધી પહોંચું એ રસ્તો કયો છે એ જાણવા જેવો ખરો કે નહીં? એ કોના જેવું છે? તમને કહું કે આપણે ઘણીવાર શાક માર્કેટમાં જઈએ ને તો 25 જાતના શાક પડેલા હોય. હવે બધા શાક આપણા માટે જે બી બનાવવા હોય તો લઈ શકીએ એવી સ્થિતિમાં જ છે, ખિસ્સામાં પૈસા પણ છે. પણ આપણે નક્કી કર્યું હોય કે મારે ઢેબરા બનાવવાના છે તો આપણે શું લઈએ? મેથીની ભાજી કાં તો કાં તો દૂધી લઈએ ને કાં તો મેથી ભાજી લઈએ. ખ્યાલ આવ્યો ને? એટલે હું તમને કહેવા શું માંગુ છું તો કે આપણે અત્યારે કેવી રીતે આપણા પુરુષાર્થમાં શ્વાસે શ્વાસે શું મને કામ લાગશે એ વાત કઈ રીતે મારા જીવનમાં વણાય એ સમજવી બહુ અત્યંત જરૂરી છે. કારણ દેહ આયુષ વાળો ખરો કે નહીં? પછી પર ને પરાધીન ખરો કે નહીં? પર ને પરાધીન છે. એટલે આપણે હાથમાં સત્તા નહીં ને. સમજો કે આજે હું તમારી સાથે વાત કરું છું, એ વાત કરતા કરતા વ્યવસ્થિત શક્તિ શ્વાસ બંધ કરી શકે કે ના કરી શકે? શ્વાસ બંધ થાય તો શું થાય? દેવી લે. એટલે ફિનિશ ને, ફિનિશ. એટલે આપણે અત્યારે આ દેહની વેલ્યુ, આ આપણા સમયની વેલ્યુ, ભલે કર્મના ઉદયથી આપણને જે સંજોગો આવે છે એને આપણે બોલાયેલા છે, અને એના માટે આપણે જ જવાબદાર છીએ. પણ એ ગયા અવતારમાં હતા, આજે એ ડિસ્ચાર્જ થાય છે. શું થાય છે? એટલે આજે આપણે એના માલિક નથી. આજે આપણે એના માલિક નથી, આપણે એના જ્ઞાતા દ્રષ્ટા છીએ. શું છે? જ્ઞાતા દ્રષ્ટા છીએ. હા, એટલે આપણે હવે છૂટા જો શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું હોય તો આપણે ફાઇલ નંબર 1 એટલે પડોશીને જેટલી એ ક્રિયાઓ કરે, એટલે ક્રિયાઓ થતી હોય એની, એ મન વચન કાયાની ક્રિયાઓને આપણે જોવી જાણવી જોઈએ.
એ આપણો ઉપયોગ છે, એ આપણો પુરુષાર્થ છે, એ કેવળ જ્ઞાન પૂરું કરનારું છે, એ ચારિત્રમોને જીરો કરનારું છે, એ નિરંતર પોતાના સુખમાં સંયમને અનુભૂતિ કરાવનારું છે, મુક્તિનો અનુભવ કરાવનારું છે. અને ત્યાં જ્ઞાની પુરુષની કૃપા ઉતરે છે. જો તમે ઘરમાં હો તો તમારો રોલ જે હોય એ તમારે કરવાનો હોય, બરાબર? એ કરવો જ પડે. તમે દાખલા તરીકે એઝ એ સિસ્ટર, એઝ એ ડોટર, જે કંઈ પણ તમારો રોલ હોય તે, બરાબર ને? પણ એ રોલ પતી ગયા પછી સમજો કે હું પ્રદીપ છું, સમજો કે હું આપતા પુત્ર છું, એમ માનો ને, તમે બધા માનો છો એટલે હું કહું છું કે અત્યારે તમારા પછી જે સત્સંગનો હમણાં સમય પૂરો થઈ જશે, પછી જે અવકાશ મળ્યો એ અવકાશમાં મારે શું કરવાનું? આપતા પુત્ર થઈને રહેવાનું, પ્રદીપ થઈને રહેવાનું, કે મારા શુદ્ધાત્મામાં રહેવાનું? શુદ્ધાત્મામાં તેમાં રહેવાનું. રહેવું જોઈએ. શુદ્ધાત્મામાં રહેવાનું. કેમ? કેમ કે તમે જે સમયે જે રોલ આવ્યો એ તમે પૂર્ણ કર્યો, અને પછી હવે જે સમય બાકીનો સમય તે શુદ્ધાત્મામાં, તો દાદાની છેલ્લી આજ્ઞા કે શુદ્ધાત્મા. એ મારું રિયલ સ્વરૂપ છે. પ્રદીપ એ મારું રિયલ સ્વરૂપ નથી. પ્રદીપ આનંદજી મારું રિયલ સ્વરૂપ નથી. એ ટેમ્પરરી. એ તો કર્મના ઉદયથી આવેલું ખોખું છે. એ લેબલ વાળું છે. હું અનામી છું. હું પોતે દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે મારે મારા સ્વરૂપમાં રહેવું, અને મારા સ્વરૂપમાં રહી અને આ પ્રદીપની બધી સવારથી જેની ક્રિયાઓ જોવી, એને મારે બધું કહેવું કે તમે શક્તિ માગો, તમે આ કરો, તમે ભૂલના પ્રતિક્રમણ કરો. એ બધું મારે એને કહેવું પડે કે તમે અસીમ જયકાર બોલો પ્રદીપભાઈ. તમે આપતા પુત્ર થાય એટલે અસીમ જયકાર તમારે હવ બોલવા પડે. એવું કેવું પડે મારે. સાચી કે પોતાના સ્વરૂપની ભક્તિ છે. કોની ભક્તિ છે? પોતાના સ્વરૂપની ભક્તિ છે. હા. તમને વાત ગમી થોડી કે નથી ગમી? એમ મને કહો તો પછી આગળ વાત કરો. ના, ગમી, સમજાય. એટલે આપણે શું છે, આપણો જીવનનો ધ્યેય, આપણા જીવનનો ધ્યેય એવો છે કે જે સમયે જે રોલ આવ્યો એ રોલ આપણે બજાવ કરવાનો. પણ એ એક પૂરું થયું પછી આપણે આપણામાં સ્થિર થઈ જવું જોઈએ કે હું શુદ્ધાત્મા છું. એ આપણી ફરજ ખરી કે નહીં? સમજો કે દાખલા તરીકે તમે કોઈને ત્યાં લગ્નમાં ગયા અને 2 કલાક લગ્ન પ્રસંગમાં તમે હાજર રહ્યા, પછીથી તમારે ઘેર આવવું પડે કે ના આવવું પડે? હા, આવવું પડે. હોલમાં જ રહેવાનું થાય? પાર્ટી પ્લોટમાં જ રહી પડવાનું કે ઘેર આવવું પડે? ના, ઘેર આવવું પડે. એટલે આપણે ઘેર આવી જઈએ ને, આપડા ગમે એટલું સરસ જમવાનું હોય, ગમે એટલા પરફ્યુમ હોય, ગમે એટલી બધી સરસ વ્યવસ્થા હોય, પણ ટાઈમ થાય એટલે આપણે ઘરે પહોંચવું પડે. રાઈટ? એવી રીતે આપણો રોલ ગમે તેવો સંસારમાં હોય, પણ એ રોલ પતે એટલે આપણા ઘરમાં, એટલે કે હું શુદ્ધાત્મા છું, એમાં આવીએ તો કેવું સારું? આપણા સ્વરૂપમાં આવીએ તો સારું કે નહીં? પણ એક ઘણી વાર એ પ્રેક્ટિસ ના હોય તો આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરવી પડે ને. એટલે કે માગવી પડે કે નહીં દાદા પાસે? આ સત્સંગનો મૂળ હેતુ જ આ છે. સત્સંગનો હેતુ મારે તમને સમજાવવાનો અને તમે સમજી ગયા એવું નથી. તમે શુદ્ધાત્મા છો ને હું શુદ્ધાત્મા છું. મારે તમારા શુદ્ધાત્મા જોવાના છે અને તમારે મારામાં શુદ્ધાત્મા જોવાના છે. એ આપણો વ્યવહાર છે. અને એ વ્યવહાર બકરી, ગાય, મુસલમાન કોઈ પણ હોય, પણ એ અભ્યાસ છે. એ પહેલી 2 આજ્ઞાના દાદા ભગવાને 50% માર્ક મૂક્યા છે. 100 માંથી 50%ની 2 આજ્ઞા છે. જો 2 આજ્ઞા પાડીએ તો 50% થઈ જાય. તે પાડવું જોઈએ કે નહીં?
હે અને જેટલું તો આપણે બીજાનામાં શુદ્ધાત્મા જોઈએ એટલું આપણે આપણામાં રહ્યા કહેવાય. એને શુદ્ધ ઉપયોગ કહેવાય. શું કહેવાય? એને શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે શુદ્ધ ઉપયોગ અને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી, કર્મ કલંકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી. એટલે આપણું શિવ સ્વરૂપ ખુલ્લું થતું જાય. જેટલું આપણે બીજાનામાં શુદ્ધાત્મા જો કરીએ જીવ માત્રમાં, તો આપણું પોતાનું પર શુદ્ધાત્મા પરમાત્મા પદ ખુલ્લું થતું જાય. તો કેટલો સહેલો રસ્તો દાદાએ બતાવ્યો છે. કામ લાગેવો છે કે નહીં? હા. તમે ઘરમાં હો તો બધા જે 2-4 એમાં શુદ્ધાત્મા એક વાર જુઓ, પછી 2 વાર જુઓ, તો ધીરે ધીરે 2 વારનું 4 વાર થાય કે ના થાય? એ ક્યારે થાય? કે આપણને જેમ જેમ આ પોતાના સુખની અનુભૂતિ થાય તો જ પછી એ રસ્તે જવાય. પણ એના પહેલા જ્ઞાની પુરુષના કયા પ્રમાણે આજ્ઞા પાડવાનો નિશ્ચય કરવો જોઈએ. શું કરવો જોઈએ? હવે જો માલિકી ભાવ ખોવાઈ દીધો છતાંય આપણે માલિક થઈને ફરીએ તો એને ભૂલ કહેવાય કે ના કહેવાય? હવે માલિક આપણે ના આવીએ, સમજો કે બાજુના ઘરમાં કશું થતું હોય તો એને આપણે માલિક ના આવીએ તો આપણને અસર થાય? સમજો કે તમારી ગાડી હોય અને બીજાની ગાડી બાજુમાં પડી હોય, તો એની ગાડીનો ભોગો પડે તો તમને અસર થાય? ના થાય. અને આપણી ગાડીને કોઈ લીસોટો પાડે તો? બહુ અસર થાય. હા, કારણ કે એનો માલિકી ભાવ છે. ખ્યાલ આવે? જેવી રીતે બાજુવાળાની ગાડી પ્રત્યેનો માલિકી ભાવ નથી, એવો આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી આ ઓનરશિપ જતી રહી છે, પણ હજુ આપણે એનો અભ્યાસ થતો નથી. શું થતો નથી? એનો અભ્યાસ થતો નથી. હા, એટલે આપણે શું કરવાનું છે? તો કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે જેટલું ચાલીશું ને તો જ મોક્ષનો દરવાજો આવશે. પોતાની રીતે હું કોઈ પણ આ જગતનો જીવ પોતાની રીતે ચાલશે તો મોક્ષનો દરવાજો આવવાનો નથી. કારણ કે એને જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોક ભાષામાં સ્વચ્છંદ કયો. શું કયો? શાસ્ત્ર ભાષામાં સ્વચ્છંદ કહ્યું. પોતાની રીતે ના ચલાય. એટલે આ બધી વસ્તુ બેન કેવી છે? તો કે આ કાજળ કારા અજ્ઞાન કરમની જ્ઞાનુ સદગુરુ અજવાળે પૂનમ. હવે આ બધું અંદર આટલા બધા કર્મો, એટલી બધી આખી આ પ્રકૃતિનો ભાઈ અંતસ્કરણ અને બધો કેવો માલ બધો પડ્યો છે ભાઈ. અને દાદા ભગવાને આપણને શુદ્ધાત્મા પદ આપ્યું. આપણે જો કરીએ અને એમના કયા પ્રમાણે ચાલીએ, એમની ભક્તિ કરીએ તો આપણું કામ થાય એવું છે. બાકી દાદા ભગવાન એમની હાજરીમાં કહેતા હતા કે પંડિતો હોય કે ઝીણામાં ઝીણો બધા અર્થ કરે શાસ્ત્રો ને શબ્દોના. ખ્યાલ આવ્યો? પણ જે શબ્દ ક્રિયાકારી થવો જોઈએ. કેવો થવો જોઈએ? ક્રિયાકારી. હા, જેમ દાખલા તરીકે સમજો કે જે કેરી હોય એ ઓરિજિનલ હોય અને લાકડાની કેરી હોય, કોઈ બનાવ્યું હોય કોઈ મટીરિયલ માંથી, એ બહુ આબેહૂબ દેખાતી હોય, પણ એ કેરીને કેરી જ કે લોકો, પણ ઓરિજિનલ કેરી નો જે સ્વાદ આવે પેલામાંથી ન આવે. એટલે આ જેટલા બી લખાયા છે એ કરેક્ટ છે. એ જ્ઞાની પુરુષના સત્સંગમાંથી એમાંથી છે, પણ પોતાના સ્વરૂપને દિવસે દિવસે ખુલ્લું કેમ થાય? પોતાના સ્વરૂપની રમણતા કેવી રીતે થાય? એ જો આપણને અંદર ફિટ થતું જાય તો આખું બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય. શું થાય? પછી બધું આર પાર દેખાય. કેવું દેખાય? ખ્યાલ આવે? અને એ થઈ શકે એવું છે. દાદાએ કહ્યું જો મને થયું તો તમને થઈ શકે એવું છે. પણ હું આખી જિંદગી એને સિન્સિયર રહ્યો કે છે. શું કે છે? મને બધા બહુ સ્ટેશન આવતા, બધા બહુ સ્ટેશન આયા, આડી ગલીઓ પણ બહુ આવી, પણ હું કહીએ ફસાયો નહીં કે છે. હું મારા ધ્યેય પ્રમાણે લક્ષ ચૂક્યો નહીં.
એટલે મને આ પ્રાપ્ત થયું. ખ્યાલ આવ્યો? હમ આપણને લક્ષ ચુકાવનારા કેટલા બધા હશે સંયોગો? શુદ્ધાત્માનું લક્ષ ચુકાવનારું હોય કે ના હોય આ દુનિયામાં? હા હા હવે આપણને કોઈ કહે કે પ્રદીપ આનંદજી તમે તો બહુ દાડે આયા, જય સચ્ચિદાનંદ, તમે અમારે ઘરે આવો, તો શુદ્ધાત્મા રહે? તમને શું લાગે છે? રે? આત્મા રે. હા હા રે. ચૂકી જવાય. એનું કારણ શું છે કે આ રસ્તાનો અભ્યાસ નથી આપણને. પેલા અચ્છા, ચૂકી વ્યવહારથી જાય. પ્રદીપ હા. આનંદજીને બોલાવે છે. હવે આપણે અચ્છા. શુદ્ધાત્મા છે એ આપણને પ્રતિથી બેઠી છે, પણ લક્ષ ચુકાય છે એમ હા કહું છું. અચ્છા, ખ્યાલ આવ્યો? બરાબર બરાબર. હા. હમ એટલે આવું આખા બરાબર. દાડામાં નિરંતર લક્ષ ચુકાયા કરે. કોઈ બે શબ્દ હમ બોલે તોય લક્ષ ચુકાય, પછી કોઈક વસ્તુ સામે આવે તોય લક્ષ ચુકાય. અત્યારે સમજો કે તમને સરસ જમવાનું હાથમાં આવે ને, ગમતી વસ્તુ, તો લક્ષ ચુકાઈ જાય કે હું શુદ્ધાત્મા છું. ના ગમતું આવે તોય બની શકે છે એવું. શું છે? હમ હમ કારણ કે આપણને આ બરાબર. રસ્તાનો અભ્યાસ નથી થયો. શું નથી થયો? એટલે અભ્યાસ. દાદા ભગવાન વારંવાર એક જ ચીજ કયા કરે છે કે તમે ધીરે ધીરે અભ્યાસ કરશો તો આ હમ પાટે ચડી જશે. હવે જે હમ રસ્તો અમે ના જાણતા હોઈએ, જે ભાષા ના જાણતા એનો અભ્યાસ તો કરવો પડે ને. આપણે હા ઇંગ્લિશ ના જાણતા હોય તો આપણે ઇંગ્લિશમાં ABCD ને બધા શબ્દો ને બધું ગ્રામર બધું કરવું પડે કે ના કરવું પડે? હા કરવું પડે. હા, એના જેવું છે. હવે આપણા વ્યવહારમાં કરવું બોલીએ છીએ, પણ આપણા હમ જ્ઞાનમાં કરવું પડે એવું નથી. પણ એક વ્યવહાર હમ ભાષા છે. શું છે? વ્યવહાર ભાષા કે. એટલે હા, એટલે ખરેખર જો આજ્ઞા પાછળ પડવા જેવું છે એનું કારણ કહું બેન તમને, તો કે હમ આ આજ્ઞા કોઈને મળતી નથી. હમ આ ખ્યાલ આવ્યો? 5 આજ્ઞા એ એટલી ઈઝી વસ્તુ નથી કે આપણને મળી જાય. એટલે બરાબર. આપણે એની વેલ્યુ, કારણ કે 5 આજ્ઞા જેટલી પાડીએ તો મહાવીર ભગવાન જેવું સુખ વર્તે એવી છે. હમ દાદા ભગવાનને જેવું સુખ વર્તે. એટલે આપણે ભક્તિ કરવાની, બધું સમજવાનું, પૂછવાનું, પણ મને મારું લક્ષ ચુકાવનારું કોક છે ત્યાં મને હમ પરફેક્ટ થવું, મને જાગૃત રહેવું છે. મને ખ્યાલ આવ્યો? હમ હા કારણ કે આપણે શુદ્ધાત્મા છે તો આપણી રમણતા શુદ્ધાત્મામાં કેવી રીતે રહ્યા કરે. હમ આ તો કેવું છે કે જો તમે દાખલા તરીકે કોઈ સંસ્થાના તમને દાખલા તરીકે ટ્રસ્ટી બનાવે તો તમે સંસ્થાના માલિક બની જાઓ. બને કે ના હમ બને? હા બને ને. અને પૈસા ઉઘરાવા બની નીકળો કે જવાય. ના નીકળો, અને બધી સ્કીમો હા મૂકો કે ના મૂકો, હા મારે સંસ્થાને આમ ડેવલપ કર્યું છે ને તેમ ડેવલપ કર્યું છે, એવું બને કે ના હા બને? ભાઈ મારા ટ્રસ્ટી નીચે તો આ સંસ્થાની અંદર 2 જ ઓરડા હતા, એની જગ્યાએ તો મેં કેટલું બધું ગાર્ડન ને બધું ડેવલપ કર્યું. એટલે હમ રિલેટિવ રિલેટિવ જ છે ભાઈ. આપણે શુદ્ધાત્માનું લક્ષ ચુકાય છે. શું ચુકાય છે? શુદ્ધાત્માનું લક્ષ ચુકાય છે. અને છતાંય ડેવલપ કરવું તો નૈમિતિક ભાવ હોય, માલિકી ભાવ પણ ના હોવો જોઈએ. એ હમ નૈમિતિક ભાવ હોય તો બરાબર છે, પણ એટલું જાગૃતિ હમ રહે નહીં. એ મુશ્કેલ વસ્તુ હમ છે. કારણ કે અહંકાર પોસાય, માન પોસાય, ત્યાં શુદ્ધાત્માનું લક્ષ કેવી રીતે રહે બેન? હમ આપણને આપણા સ્વરૂપમાંથી બહાર લઈ જનારા કેટલું બધા સંયોગો છે. તમે જુઓ તો ખરા, સંયોગો રિસ્પોન્સિબલ નથી. આપણને આ સંયોગોમાં કેવી રીતે રહેવું? હું અસંયોગી એવો શુદ્ધાત્મા, હું અનાહારી છું, હું તમામ લેપાયમાન ભાવોથી નિર્લેપ છું. ખ્યાલ આવ્યો? પણ છતાંય સંયોગોમાં બધા અંદર ઊભા થાય તેમાં લેપાયમાન થઈ જાય. કોઈ બહાર કશું કહે તો અંદર બધું ધમાસાન થઈ જાય. પણ એ બધું ફાઇલ નંબર 1 માં થાય છે. શું થાય છે? ફાઇલ નંબર 1 માં થાય છે. એકમાં થતું હોય તેમાં આપણે ડિલિવરી ના લેવાય ને? હમ લેવાય? હવે સમજો ના કે લેવાય. હા, દુર્ગંધ આવી કે સુગંધ આવી પરફ્યુમની, તો એ કોને આવી? ફાઇલ નંબર 1 ને આવ્યું. કોને આવી? નાકને, ને નાકનો એનો સ્વભાવ ને.
નાકનો સ્વભાવ બરાબર. નાકનો સ્વભાવ એને એના સ્વભાવમાં રહેતો, આપણે આપણા સ્વભાવમાં ના રહેવાય. હા રેવાય. પણ આપણને એ અભ્યાસ કરવો પડે બેન. શું કરવો હમ. પડે? આ અભ્યાસ. તમારા માટે નથી બોલતો, હું મારી જાત માટે બોલું છું. હમ. આ સત્સંગ મારી જાત માટે છે, પણ તમે હમ. અને તમે નિમિત્ત છો એના. શું છો? હમ. પણ આપણે આ જાગૃતિ કેવી રીતે આવે તો પૂનમ થાય. શું થાય? હમ. આત્મા જે જાણે તે આપણા સ્વજન. અત્યાર સુધીમાં કોઈ આપણને પોતાનું સ્વરૂપ આપનાર મળ્યું? ના. હે? ના. કોઈ ઓળખાણ પાડી કે ભાઈ તમે પાયલબેન નથી, તમે શુદ્ધાત્મા છો, જાઓ તમે આજ્ઞામાં ના. રહેજો, મોક્ષની ને સંસારની જવાબદારીઓ કોઈ પાક્યું? અને આજે પણ કોઈ દેખાય એવું લાગે જ તમને? કોઈ જવાબદારી લે એવા છે ખરા કોઈ? કેમ અટકી ગયા બેન? હા દાદા ભગવાન. એનું કારણ કે જે મનના માલિક નથી, દેહના માલિક નથી, વાણીના માલિક નથી, જેનું સંપૂર્ણ માલિકીપણું છૂટું ગયું છે, જેને આખા બ્રહ્માંડનું માલિકીપણું પ્રાપ્ત થયું છે, એવા દાદા ભગવાનનું સામર્થ્ય આ જવાબદારી લઈ શકે. હમ. જે કોઈના અવલંબનથી જીવતા નથી. ખ્યાલ આવ્યો? હા. એ માલિકી ભાવ જ્યાં સુધી છે, દેહ પ્રત્યેનો માલિકી ભાવ એટલે મળદું થવું જ પડે, મળવું જ પડે. કારણ કે મરનારની પ્રત્યે માલિકી ભાવ કર્યો. આ દેહ છે એ વિનાશી છે, એના પ્રત્યે માલિકી ભાવ થયો એટલે મરવું પડે. અને હું હમ. શુદ્ધાત્મા છું, એના પ્રત્યે માલિકી ભાવ થયો કે હું અનંત ઐશ્વર્ય વાળો છું, જન્મ મરણથી મુક્ત શુદ્ધાત્મા છું, તો અમર પદ પ્રાપ્ત થાય. તો હમ. આપણે અમર છે કે નહીં? હા. પણ છતાંય આ જ્ઞાન નહોતું મળ્યું ત્યારે આપણે આને પોતાનું માન્યું હતું. આપણે હમ. લોક સંજ્ઞાના પરિચયમાં અજ્ઞાનતાથી, અણસમજણથી આપણે અત્યાર સુધી જીવ્યા કે હું જ પ્રદીપ છું, હું જ આમ છું, તેમ છું, ફલાણું છું. એ બધી ભ્રાંતિ, બધી રોંગ માન્યતાઓથી જીવતા હતા. હમ. આપણને આજે રોંગ લાગે છે કે નથી લાગતું? હવે હા લાગે છે. રોંગ કેમ કહેવાય? હું પ્રદીપ છું એને રોંગ બિલીફ કેમ કહેવાય? હું પાયલબેન છું એને રોંગ બિલીફ કેમ કહેવાય? તો કે એ ખરેખર અજ્ઞાન. આપણે આ છે જ નહીં. બરાબર. આપણે ખરેખર આ શરીર તે આપણે છે જ નહીં. આપણે શુદ્ધાત્મા છીએ. શું છે? શુદ્ધાત્મા છે. પણ એ તો દાદા ભગવાને ફોડ પાડ્યો. એ તો હમ. કોઈ શાસ્ત્રમાં છે આ બધી વાતો? કશું ના હોય આવું. બરાબર. એટલે પાયલબેન, આપણે મને એવું લાગે છે કે આપણે દાદાના કયા પ્રમાણે, એટલે કે એમની આજ્ઞા પાળવાનો નિશ્ચય મજબૂત કરવો જોઈએ. આપણે હમ. દાદાની ભક્તિ પણ કરવી જોઈએ. એટલે કે આ ફાઇલ નંબર 1 ને નિરંતર આપણું કેવી રીતે આપણે પોતાના સ્વરૂપમાં રહીએ, હમ. આપણી પોતાની ભૂલો દેખાય, અને આપણે અંદર નક્કી કરવું જોઈએ કે પ્રદીપભાઈ, હવે તમે ભૂલ વગરના થાવ. આ દાદા મળ્યા છે. કેવા થાવ? તમારે ભૂલ પાયલબેન વગરના. ને કહેવાનું. શું કહેવાનું? ભૂલ વગર ના થાવ. હવે દાદા મળ્યા છે. ભૂલ વગર ના થઈ જાવ. હવે હમ. અમે બેઠા છે તમારી જોડે. એક ભૂલોના પ્રતિક્રમણ કરો, ચોખ્ખા થઈ જાવ કે ફરી આ ચાન્સ નહીં મળે. હમ. ભૂલો હોય કે ના હોય મન વચન કાયામાં? હા હોય હે ને. ને? હા. હમ. બીજું કે આખા દાડામાં કોકને સુખ આપવાનું નક્કી કરો. હમ. તમારું જીવન બહાર ધર્મ ધ્યાન અને અંદર શુક્લ ધ્યાન. કેવું? હમ. બહાર ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન અને અંદર અંદર સુખ. શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન. હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ રે તો જ મન વચન કાયામાં ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય. હમ. ખ્યાલ આવ્યો? બહુ સરસ મજાનું છે. આપણે જો નક્કી કરીએ ને તો આવો માર્ગ આટલો સરળ, સુગમ મળે એવો નથી. અને પાછું સૌથી મોટી વસ્તુ એ છે કે દાદા ભગવાન કે છે તારી વારે વાર. જો તું એ મારી વાત સમજી ગયો અને જો તે નક્કી કર્યું, તો
તો તને અમારી શક્તિઓ ભક્તિઓ બધું તારી પર, તને ફૂલ સપોર્ટ, પૂરી કૃપા ઉતરે એવી છે. પણ આ વિપરીત બુદ્ધિ રહેવા દેતી નથી ને મારી. હવે એને શું કરવાનું કહો? કારણ કે આજના કેટલાય અવતારોથી દાદા કે બુદ્ધિની વાત માનેલી, એટલે બુદ્ધિબેન કોઈ સંજોગોમાં એકદમ ઘર ખાલી કરે નહીં ને. ખ્યાલ આવ્યો? બુદ્ધિને લીધે માલિકી ભાવ ઉભો છે, પ્રજ્ઞાને લીધે નહીં. પ્રજ્ઞાથી માલિકી ભાવ મુક્તથી મુક્ત થવાય. પ્રજ્ઞા શક્તિ એટલે આત્મામાંથી છૂટી પડેલી શક્તિ. એટલે આપણે ખૂબ એક તમને કહો ને, દાદાના શરણા પાવન પગરણ. આ દાદાના શરણમાં કોણ જાય? આપણે કહ્યું કે મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હવે કોઈને આપી દીધું પછી આપણે કેવી રીતે રહેવું જોઈએ? આપણાથી માલિક ના થવાય ને બેન. તમે દાખલા તરીકે તમે મને કોઈ ગિફ્ટ બોલ પેન હોય તો મને ગિફ્ટ આપી દીધી, પછી તમે એવું કહો ને કે મારી પેન છે, એવું બોલાય આપણાથી? તમારે બોલાય એવું? મનાય પણ નહીં. કારણ કે તમે ગિફ્ટ આપી દીધી, એ રીતે આપણે બધું સોંપી દીધું છે. પણ જો છતાંય આપણે અંદરનો ભાગ હજુ કાચો છે ને, સોંપ્યા પછી હજુ માલિક થઈને ફરીએ એવું છે કે નહીં? એના ઉપરાણા લેવાય, એમાં મજા પડે, બધું તોફાન ચાલે છે બધી જાતનું. તમને શું લાગે છે? આ વાત તમને નથી લાગતી? મને લાગે છે બધી અઘરી નથી ને ભાઈ વાત? ના, હા સમજાય છે. હા, એટલે દાદાની કૃપાથી સમજા. કેવા દાદા ભગવાન! ઓહો, કોઈ કાળમાં નહીં એવા પુરુષ કે બધું સરળ. એટલે સુધી કહ્યું કે જ્યાં તારાથી જુઠ્ઠું બોલાઈ ગયું ને, તો તું અંદરથી પ્રતિક્રમણ કરજે, તો જ્યાં તારો ધર્મ ધ્યાન થશે. શું કે છે? પણ જુઠ્ઠું બોલ્યા કોઈને પસ્તાવો થાય એવું લાગે ખરું આ કાળમાં? બહુ ઓછો થાય ને. હું સાચો છું, આ તો આવું તો કરવું જ પડે મારે વ્યવહારમાં. એવા અંદર વકીલો હોય કે ના હોય? આ તો ખાલી જસ્ટ વાત કરું છું. તમારી એવું નથી કે તમે બોલો છો કે હું તો આ તો જનરલ વાત કરું છું કે આ બધા આ પોટલીમાંથી, આ ભમરડામાંથી શું નીકળે, બધા પોટલામાંથી કશું કહેવાય નહીં. એટલે આપણે, તમે વ્યવહારથી મને કહો એ બધું બરાબર છે, પણ આપણે બહુ જ અંદરથી સંકોચાઈને સમજીને લઘુ થતા જવા જેવું છે. કેવું થતા જવું છે? લઘુ. જો નાના થતા આવડે ને તો કામ થાય એવું છે બેન. ગમે તેટલી દુનિયા વાવા કરે. અમે દાદા ભગવાન જોડે રહેતા હતા, લોકો કેટલું બધું, પણ દાદાની જે સ્થિરતા, એમની જે આંખો, એમનું જે હાસ્ય, ક્યાંય ચંચળતા મેં જોઈ નથી. આખું બ્રહ્માંડનું પ્રગટ થઈ ગયું છતાંય કોઈ જગ્યાએ અણસાર આવવા દીધો નથી કોઈ, કે 14 લોકનો નાથ પ્રગટ થયો છે. કેવા લઘુ ભાવે, એવા બાળકની જેમ રહેતા હતા એ. અને આપણે દાદા પ્રદીપને તો 2 શબ્દો બોલતા આવડે કે કશું ગાતા આવડે તો શું પારા ચડી જાય છે. બોલો, બને કે ના બને? આ પ્રદીપને પારો ચડે કે ના ચડે? હું પ્રદીપની વાત કરું છું, પાયલબેન. પ્રદીપ આનંદજી. હા, પ્રદીપ આનંદજીને પારો ચડી જાય. હું દાદાની બહુ સરસ સત્સંગ કર્યો મેં. પછી હું પૂછું કે તારા વર્તનમાં કેટલું હતું? તો મીંડું. શું થાય? મીંડું. આવું મારાથી બોલાય ને તમારી આગળ કે ના બોલાય? મૂજાવ છો કેમ બેન તમે? આપણે તો શુદ્ધાત્મા છીએ. જેની ભૂલ વાળો છે એની વાત કરીએ છીએ. બરાબર. આ તો શુદ્ધાત્માના પ્રકાશમાં દેખાય છે દાદાની કૃપાથી, કે જે પ્રદીપ આનંદજી બોલે છે એના વર્તનમાં નથી, તો એ આપણે આનંદ કરવાનો ને.
તમને ગમી નહીં લાગે છે વાત? ના ના ગમી એવું નથી. એ પ્રદીપાનંદજી આનંદ કેમ નો કરવાનો? થપાટ મારવી પડે કે ભાઈ સુધરી જા. આ કેવું છે કે ભૂતકાળથી છૂટા થઈએ ને તો આપણને થાય હો અમારી હાજરીમાં શું શું માંડ્યું છે તમે લોકોએ. હા એ બરાબર એ બરાબર એ બરાબર. અને હું અહીં બેઠો છું, દાદા ભગવાન બેઠા છે, શું તમે આ માની બેઠા છો? એ બરાબર. હવે તો ડાયા થાવ, હવે ડાયા થવાનો વખત આવ્યો. પણ આપણે પડોશીને કહેવાય, બીજાને ના કહેવાય. રજનીભાઈ સાહેબ, ના ના બરાબર છે બરાબર છે. અને આ રીત શીખવાડનાર દાદા ભગવાન છે. આને મૌલિક કહેવાય. મૌલિક નામ નથી પાડવાનું. મૌલિક એટલે કોઈ શાસ્ત્રોમાં ના હોય એનું નામ મૌલિક. આવી રીત કોઈ જગ્યાએ મળે નહીં સાહેબ. કેટલું બરાબર. છૂટા પડે. દાદા ભગવાને જે દેહથી છૂટા પાડ્યા, એટલે આપણે છૂટા છીએ તો પછી છૂટા પડવાનો વ્યવહાર કેવી રીતે કરવો એ શીખવાડ્યો દાદાએ. તો દાદાને તો કોટી કોટી નમસ્કાર કરવા જોઈએ ને. નહીં તો આપણને ક્યાં આવું જીવતા પ્રદીપને આવડતું હતું રજનીભાઈ સાહેબ? ના ના બરાબર છે, તમારી વાત સાચી છે. અને આપણે દાદાનો જે વિઝન છે એ આપણે એકબીજાના નિમિત્ત એકબીજાને હેલ્પફુલ થઈએ તો સારું ને. ના એ તો છે જ. એના આ માટે તો તો આપણે દાદાની બધે વાત છે. એના માટે જ ભેગા થયા છે આપણે. હા, અને આપણે તો દાદાને જસ આપવાનો છે કે ધન્ય છે દાદા ભગવાન, અમને બધા મહાત્માઓને તમારા એક એક પ્રયોગો અમારા જીવનમાં વણાતા જાય અને તમારી કૃપા પ્રાપ્ત કરીને મોક્ષે જઈએ. એવું નહીં? બરાબર. શું ખબર બીજું કહો રજનીભાઈ સાહેબ. પાયલબેન અમને લઈ જાજો મોક્ષે સાથે. તમે અમને લઈ જજો. આપણે બધાને છે ને એકબીજાને માટે આમ પોતે નક્કી કરવું. આપણે બધા એક ધ્યેય વાળા છે, એક ટ્રેનમાં બેઠા છે, પણ ટ્રેનમાંથી બેઠા બેઠા ભજીયા મંગાવીને ખાવાના, પણ ટ્રેનમાંથી નીચે નહીં ઉતરવાનું, નહીં તો સેફ સાઈડ નથી. ટ્રેનમાંથી નીચે નહીં ઉતરવાનું પાયલબેન, સમજ્યા ને તમે? બરાબર. હે? હા. તો ભાઈ રજનીભાઈ જશે, તમે જશો ને બધા આપણે, હું આવું આવીશ જોડે. ના ના આપણે પાયલબેન ની ટ્રેનમાં બેસી રહીશું. કારણ કે એ આપણું ટ્રેનમાં નથી આવવાનું કેતા, આપણે એની ટ્રેનમાં બેસશું. ના ના બરાબર છે બરાબર. શું ખબર બીજું કહો? બોલો પાયલબેન, તમારે હોમવર્ક હતું, મનને પકડ્યું કે ના પકડ્યું? ના મનને એટલે એકદમ શું હોમવર્ક શું હતું બોલો, પ્રદીપ દાદાને કહો. હોમવર્કમાં તો એમાં એવું રહ્યું કે મનને બહુ મેં પકડ્યું નહીં. જે મન પકડવાનું હતું કે મનમાં મન જે ખોટું લાગી જાય છે, બીજાના માટે ખોટું લાગી જાય છે, બીજાને ખોટું લાગી જાય છે, તો એ મનમાં જે પકડ હતી તો એ પકડ ઉપર બહુ ધ્યાન ના આપ્યું અને મનમાં એ બધા વિચારો આવીને નીકળી ગયા અને હું શુદ્ધાત્મા છું. તો એ રીતે પછી ના બધું પણ હલકું એ થયું. તમને તમને જોવાનું કે ને આ અઠવાડિયામાં આ જોયું કે ને આ તમે બે વસ્તુ થઈ. મેં જોયું. એટલે એ જ કે હા તો એ જે પકડ્યું કેવાય ને. લગામ જે હતી એ છોડી એમ કેવાય. તો એટલું પ્રદીપાનંદજી આટલો પ્રોગ્રેસ ના કહેવાય? બે વસ્તુ પકડાણી એમને. મનને હંમેશા જ્ઞેય તરીકે જોવું. મન ગમે તેવું બતાડે તો એને એ વસ્તુ શું છે કે અંદર ભરેલો માલ છે. દાદા ભગવાને કહ્યું કે મન ચંચળ છે. કેવું છે? મન ચંચળ છે. એ સારા અને ખોટા બંને વિચારો એની અંદર આયા કરે. ખ્યાલ આવ્યો? હવે અજ્ઞાની એમાં તન્મયાકાર થાય અને જ્ઞાની એને જોયા કરે. એટલે એ જ્ઞેય છે અને પોતે જ્ઞાતા છે.
જેટલું જ્ઞાતા દ્રષ્ટા રહીને મનને જુએ એટલું મન નિર્જળ થતું જાય. એટલે એ શું છે તો કે એ જે સ્રવે છે, સ્રવવું એટલે શું, જેમ માટલામાં નવું માટલું હોય એની અંદર પાણી ભર્યું હોય તો કેવું ટપકે ટપકે જમે, એવું એ જમ્યા કરે છે. શું કર્યા કરે છે? એટલે આપણે જમ્યા મનને છે ને, મનને જોવાનું છે. એ ધીરે ધીરે તમને પ્રેક્ટિસ થાય. મન ફિઝિકલ છે. શું છે? એ ચેતન નથી. હા, એ તમને એવું બતાડે કે દાખલા તરીકે ગાડીમાં જતા હોય તો હમણાં અથડી જશે એવો વિચાર આવે. ખ્યાલ આવ્યો? પછીથી તમને કોઈ બીમાર હોય તો કેવા મરી જશે એવા વિચાર આવે. પોતાના પરે આવે, બધી જ જાતનું થાય. થાય કે ના થાય? થાય. એટલે પણ એ જ્ઞેય છે, એ મન છે. અંદર જે પડેલો જે માલ છે એ સંયોગો ભેગા થાય એટલે ફૂટે છે. શું છે? હવે એમાં આપણે શુદ્ધાત્મા તરીકે જોવાનું હોય. શું કરવાનું હોય? એને કશું કરવાનું છે નહીં. નહીં. આ તમને મનની મેં વાત કહી દીધી. બરાબર. અને મન શું છે તો કે જો તમે એને જ્ઞેય તરીકે જુઓ તો દાદા શું કે છે તો કે એ ફિલ્મ છે. શું છે? ઉતરી ગયેલી ફિલ્મ. હવે એ જેવો સંયોગ ભેગો થાય ને એટલે ફૂટે. સમજો કે તમે બજારમાં નીકળ્યા અને તમારી અંદર ગાંઠ પડી હોય તો તમે કોઈ વસ્તુ જુઓ એટલે તમને તરત અંદર થાય કે આ મારે લેવી છે. એટલે તમે ત્યાં આગળ જઈને પૂછું, સરસ છે એવું તમને બોલે તો તમે ત્યાં જઈને ઉભા રહો. ભાઈ શું ભાવ છે, શું છે, આમ છે, તેમ છે. ખ્યાલ આવ્યો? પણ એને જો તમે જ્ઞેય તરીકે જોયું હોય તો છેક સુધી તમે જોઈ શકો. પણ એમાં એટલું રહેતું નથી. આ જો મનને જો જુદું જોયે ને તો જ્ઞાની કહેવાય. શું કહેવાય? જ્ઞાની પણ એ ધીરે ધીરે અભ્યાસ કરવાથી થાય. શું થાય? બરાબર. અને મન તો એ તો એટલું બધું ઉપયોગી છે કે એ મોક્ષે જવાનું નાવડું પણ છે. હવે તમે મને કહો વિચાર ના હોય તો આ શરીરમાં શુદ્ધાત્મા જુએ શું? શું જુએ? બેન, તમને સમજાય ને? હવે જો જોવાની ચીજ કેટલી છે તમને બતાવો. એટલે કે મનમાં જે વિચાર આવે ને પછી અંદર એ વિચાર જો તન્મયાકાર થાય તો એ વિચાર આગળ ચાલે. પછી ફોટા દેખાય. શું થાય? પછી એની બોડી પર અસર થાય. પછી કેવો વિચાર છે એના આધારે બુદ્ધિ નિર્ણય પણ કરે. બરાબર. સમજો તમે બેઠા છો ઘરમાં અને તમને વિચાર આવ્યો કે મારે પીઝા ખાવા છે. એટલે એકવાર વિચાર આવ્યો એટલે તમને સામાન્ય પીઝા તો તમે ખાધા એટલે તમને વિઝ્યુલાઇઝ થાય જ કે ભાઈ ફલાણા તમે તરત ફોન લો. બુદ્ધિ ડિસિઝન લે એટલે તમે ફોન લઈને પેલાને ફોન કરો કે ભાઈ પીઝા મોકલજે. એટલે પહેલા શરૂઆત કઈથી થઈ? મનથી થઈ. પછી તમને ફોટો પડ્યો, પછી ડિસિઝન આવી ગયું, બુદ્ધિએ નિર્ણય કર્યો અને તમારે ફોન કરીને સીધો મુજબ તમારા હાથમાં આવી ગયો. તમને ખ્યાલ આવ્યો હું શું કહું છું? આખી બધી પ્રક્રિયા અંતસ્કરણમાં બધું થયા પછી એ બાહ્યકરણમાં આવે છે. એટલે મન ઇઝ વન ઓફ ધ પાર્ટનર, અંતસ્કરણનો એક મેમ્બર છે. ને પહેલી શરૂઆત મનથી થાય. કઈથી થાય? મનથી થાય. જો તમારે દાખલા તરીકે પાણી પીવું હોય ને તો તમને પહેલા અહીંયા અંદર શરીરમાં એકવાર સોસ પડે. તમને કાં તો તમને એવું લાગે પાણી પીવું છે. હવે જેવું તમને વિચાર આવ્યો ને એટલે અંદર એટલું બધું સ્પીડી એક્શન લેવાય છે પાર્લામેન્ટરી પદ્ધતિમાં તો તમે સીધા ફ્રીજ આગળ, બોટલ આગળ કે માટલા આગળ જઈને ઉભા જ થઈ જાઓ. બરાબર. પણ હવે એ જે પ્રોસેસ છે આખી જે બને છે બધું એને જ્ઞેય તરીકે આપણે જો જોયું હોય તો આપણે બહુ મજા આવે. તો કે આપણું જ્ઞાતા પદ ખુલ્લું થતું જાય. શું થતું જાય? જ્ઞાતા પદ ખુલ્લું થતું જાય. એટલે પછી જે પેલું બોલીએ છે ને અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં
સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. પછી બીજું વાક્ય છે અનંત દ્રશ્યો. હવે દ્રશ્ય છે ને બહાર જે ચર્મચક્ષુથી દેખાતું દ્રશ્ય છે ને એ દ્રશ્યની વાત જ્ઞાની પુરુષ નથી કહેતા. આ બહુ સમજવા જેવું છે. અનંત દ્રશ્યોને જોવામાં પડી રમેલી અનંત દર્શન વાળો છું. એ દ્રશ્યો બધા અનેક પ્રકારના છે ને એમાં અંદર અંતસ્કરણમાં પોતાના પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાતું દર્શન. તમને સમજાય વાત? ચર્મચક્ષુથી દેખાતું દ્રશ્ય અને પોતાના પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાતા દ્રશ્યો એ જુદા હોય કે ના હોય? હા આ બધો ફોડ પાડનાર દાદા ભગવાન છે. હું ખાલી તમને રિપ્રેઝન્ટ કરું છું. અને આ બધી વસ્તુમાં આપણે બધાએ દાદાની વાત સમજી અને એક પ્રયોગમાં જવાની જરૂર છે. પ્રયોગમાં એટલે કે પ્રયોગ થઈ રહ્યો છે એમાં આપણે આપણા સ્વભાવમાં રહીને આ ફાઇલ નંબર 1 માં શું બને છે એને જોવું જાણવું જોઈએ. એનું નામ પુરુષાર્થ. એટલે જેટલો ઉપયોગ, જેટલો નિશ્ચય, જેટલી જાગૃતિ એટલો ઉપયોગ, અને તો જ આપણને પોતાના પરમાનંદનો અનુભવ થાય એવો છે બેન. બરાબર પાયલબેન? બરાબર. તો થોડું આ હા એક્સપેરિમેન્ટ કરજો, પછી આનંદજી કહ્યું એ પ્રમાણે જ જોવાનું ને શું, પછી જણાવજો નેક્સ્ટ વીક. બરાબર? હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. Yes. હાર્દિકભાઈ ટાઈમ થઈ ગયો છે, રાઈટ? ઓકે. ઓકે. પાયલબેન ફોલો કરજો. ત્રિમંત્ર ને હા બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. હે મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય છે મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના જય સચ્ચિદાનંદ. 6:30 વાગે